નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 12માં ચેપ્ટર નંબર 10 છે એનો આપણે આગળનો ટોપિક જોઈશું. ગયા તાસમાં આપણે જોયું હતું કે વ્યતિકરણની અંદર સુસંબંધ તરંગો અને અસુસંબંધ તરંગો એટલે શું, અને એમાં પણ સુસંબંધ તરંગોના જે સંપાતીકરણના લીધે જે સરવાળો છે એ આપણે જોયું હતું, અને સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ આપણે વિસ્તારમાં જોયું હતું. એકવાર હજી સાહેબ જોઈ લઈએ કે સહાયક વ્યતિકરણ એટલે શું. તો સહાયક વ્યતિકરણ માટેની ખાસ શરત કઈ છે, તો જે પથ તફાવત છે એ પથ તફાવત કેટલો થવો જોઈએ, n લેમ્બડા, અને જે કડા તફાવત છે એ કડા તફાવત કેટલો થવો જોઈએ, તો પાઈ થવો જોઈએ અથવા તો n પાઈ થવો જોઈએ. બરાબર, આ એ છે. વિનાશક વ્યતિકરણ માટેની શરત કઈ છે, તો વિનાશક વ્યતિકરણ માટે જે પથ તફાવત છે એ પથ તફાવત કેટલો હોવો જોઈએ, n+1/2 લેમ્બડા, અને જે કડા તફાવત છે એ કડા તફાવત બી મેં તમને એ વખતે કીધું હતું, તો એ કેટલું થશે, n+1/2 પાઈ. બરાબર, તો આ આપણી સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણની જે શરતો કહેવાય છે દાખલાની અંદર ખૂબ જ અગત્યની છે, તો આપણે એ વખતે જોઈશું. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ કે જે બે ક્રમિક સલાકાઓ વચ્ચેનું અંતર છે એ શોધવાનું છે, અથવા તો સલાકાની પહોળાઈ શોધવાની છે. બરાબર, આ શલાકા શું છે એ નવો શબ્દ છે, આપણે આની અંદર આપણે શલાકા વિશે બી ચર્ચા કરીશું. તો આ જે અંતર છે, અંતર કોને શોધ્યું, તો યંગ નામના વૈજ્ઞાનિકે શોધ્યું હતું. તો પહેલાં તો શું કર્યું કે બે અલગ અલગ સોડિયમ લેમ્પ લીધા, S1 અને S2. બંને સોડિયમ લેમ્પમાંથી નીકળતા તરંગોના એકબીજા ઉપર સંપાત કર્યા આવી રીતે. બરાબર, અહીંયા પડદો રાખ્યો તો જોયું તો પડદા ઉપર એમને કોઈ પ્રકારની ભાત જોવા મળતી નથી. તો થોડુંક શોક થઈ ગયા કે આવું કેવું, બે તરંગોનો સરવાળો કેમ ના થયો. તો એનું કારણ એ હોઈ શકે કે બંને તરંગો સુસંબંધ નહીં હોય. બરાબર, મેં તમને ગયા લેક્ચરમાં બી કીધું હતું કે સુસંબંધ હોવા માટે ખાસ શરત શું હોવી જોઈએ, કે બંને તરંગોનો જે કડા તફાવત એ સમય સાથે બદલાતો હોવો જોઈએ નહીં, તો જ આપણને પડદા ઉપર વ્યતિકરણની ભાત જોવા મળશે. તો પછી યંગે શું કર્યું કે એક સોર્સ લીધો, જેને કીધું સોડિયમ લેમ્પ, એક જ સોર્સ લીધો. હવે અહીંયા બે પુઠ્ઠા વડે બે પાતળી સ્લીટ બનાવી અને એ સોર્સના આ સ્લીટની અંદર આપાત કર્યો. એટલે હવે બે સોર્સ થઈ ગયા, S1 અને S2, પણ બંને સોર્સ એ એક જ મેઇન ઉદ્ગમમાંથી નીકળે છે. એટલે એક જ ઉદ્ગમના બે સોર્સ હોવાથી એમાંથી જે નીકળતા તરંગો છે એ તરંગો જ્યારે એકબીજા ઉપર સંપાત થાય છે આ રીતના, તો પડદા ઉપર એક સરસ મજાની તમને ભાત જોવા મળે છે આવી રીતના. દેખાય છે, આવી એક પડદા ઉપર તમને શું જોવા મળે છે, ભાત. જે વિસ્તારની અંદર એ ખાસ જોવાનું કે જે વિસ્તારની અંદર એ બંને એકબીજાને સંપાત થતા હોય એ વિસ્તારને આપણે અહીંયા ડોટ કરી દીધું છે આવી રીતે. જો બંને સલાકાઓ જ્યારે એકબીજાને છેદે છે, એ છેદે છે એને આપણે શેના વડે, ડાર્ક સર્કલ વડે આવી રીતના દર્શાવી દીધું છે. બરાબર, આ બધું તમે આરામથી તમે અહીંયાથી જોઈ શકો છો. તો આ પ્રકારની જે ભાત છે એ ભાતના આપણે કહીશું વ્યતિકરણની ભાત, જે આપણને શેના ઉપર જોવા મળે છે, પડદા ઉપર જોવા મળે છે. એની અંદર જે આ ડોટ કરેલા છે કે જ્યાં સલાકાઓ એકબીજા સાથે આવી રીતના, જો એક તમને અલગથી જ બતાવી દઉં તો તમને ખ્યાલ આવશે. જો કેવી રીતના રચાય છે, તો આજે S1 અને S2 બંનેમાંથી પ્રકાશિત સલાકાઓ પણ નીકળશે અને અપ્રકાશિત સલાકાઓ પણ નીકળશે આવી રીતના. એટલે એક ડાર્ક અને એક લાઇટ આવી રીતના. બરાબર, S1 માંથી બી એવી રીતના જ નીકળશે. બરાબર, આની અંદરથી બી આવી રીતના જ નીકળશે. આને આપણે આવી રીતના કરી દઈએ.
ખ્યાલ આવે? હવે જ્યાં બંને સલાકાઓ સરખી થશે, આ બંને સરખી સરખી છેદશ એટલે અહીંયા સહાયક વ્યતિકરણ રચાશે. આ પણ સરખી સરખી છે એટલે સહાયક, પણ અહીંયા જુઓ આ ડોટ લાઈન છે અને આ ડાર્ક લાઈન છે એટલે અહીંયા વિનાશક વ્યતિકરણ થશે. અહીંયા સરખી છે એટલે સહાયક, અહીંયા પણ સરખી છે સહાયક, અહીંયા પણ સરખી છે સહાયક, પરંતુ અહીંયા છે એ બધું તમને કેવું દેખાશે? વિનાશક વ્યતિકરણ દેખાશે. આ પાછું સહાયક સહાયક સહાયક, બરાબર. એટલે સમાન સલાકાઓ એકબીજા સાથે સંપર્કમાં આવે તો એ કઈ થઈ જાય? સહાયક વ્યતિકરણ. અને અસમાન સલાકાઓ એકબીજાને છેદ તો એ પાસે આપણને શું મળશે? વિનાશક વ્યતિકરણ. તો આ રીતના એક સરસ મજાની આપણને પડદા ઉપર ભાત જોવા મળે છે. હવે આપણે અહીં આપણો મેઇન પ્રશ્ન છે કે બે ક્રમિક સલાકાઓ વચ્ચેનું અંતર શોધવાનું આપણે સૂત્ર તારવવાનું છે. તો જુઓ, એના માટે આપણે એક અલગથી આકૃતિ લઈ લઈએ. બે સોર્સ હતા અને આપણે કહી દઈએ S1 અને S2. બંને જે સોર્સ છે એ બંને વચ્ચેનું અંતર આપણે લઈ લઈએ D. આ એક અડધું કહેવાય, અડધું D/2 સ્લીટથી કેપિટલ D જેટલા અંતરે આપણે એક પડદો મૂકી દઈએ છીએ. આવી રીતના કેપિટલ D જેટલા અંતરે શું મૂકી દીધું છે? પડદો. એને આપણે કહી દઈએ છીએ O. S1 અને S2 માંથી નીકળતા તરંગો કોઈ બિંદુ P પાસે આવી રીતના છેદે છે, બરાબર. ધારો કે અહીંયા લખીએ છીએ આપણે, ધારો કે P બિંદુ પાસે કયું વ્યતિકરણ મળે છે? સહાયક વ્યતિકરણ મળે છે. લખાણું તમને ગ્રુપમાં સેન્ડ કરી દઈશ. સહાયક વ્યતિકરણ મળે છે. S1 અને S2 માંથી નીકળતા તરંગો P ઉપર સંપાત થાય છે અને એ P બિંદુ પાસે ધારો કે કયું વ્યતિકરણ મળે છે? સહાયક વ્યતિકરણ. તો અહીંયા આપણે લખી શકીએ છીએ કે S2P માઇનસ S1P ઇઝ ઇક્વલ ટુ શું લખાય? n લેમ્બડા. સમીકરણ નંબર 1 લઈ લઈએ, બરાબર. અત્યારે હું એમનું એમ જ રાખું છું, બરાબર. સમીકરણ નંબર 1 લઈ લઈએ. હવે જુઓ, આનું સહેજ આપણે ભાગ કરી દઈએ આવી રીતના. આ એક કાટકોણ ત્રિકોણ થઈ ગયું અને આપણે એક કહી દઈએ એમ. ચલો, ત્રિકોણ S2PM માં એમ કેવો ખૂણો છે? કાટખૂણો. તો એની સામેની બાજુ કઈ થઈ? કર્ણ થઈ. તો કર્ણનો વર્ગ એ બે બાજુઓના વર્ગોનો સરવાળો જેટલો થાય. ધારો કે O થી P સુધીનું અંતર કેટલું લઈ લઈએ આપણે? X. તો આટલું અંતર કેટલું થઈ જશે? D/2 થઈ જાય. તો આખું અંતર કેટલું થઈ જશે? X વત્તા D/2 થઈ જાય. શું થાય? X વત્તા D/2. તો કર્ણનો વર્ગ બરાબર બે બાજુઓના વર્ગોનો સરવાળો, એટલે કે Dનો વર્ગ વત્તા X વત્તા D/2 સ્ક્વેર. આવી રીતના લખાય. આ સમીકરણ નંબર 2 કરી દઈએ. ચલો, એવી જ રીતના આ એક કાટકોણ ત્રિકોણ પ્રાપ્ત થાય છે આપણને, બરાબર. એને આપણે કહી દઈએ N. તો અહીંયા લખીએ ત્રિકોણ S1PN માં S1Pનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ બે બાજુઓના વર્ગોનો સરવાળો, બરાબર. તો આટલું અંતર જો X થાય તો આટલું અંતર કેટલું થાય? X ઓછા D/2. એટલે આના માટે શું લખીશું આપણે? Dનો વર્ગ વત્તા X ઓછા D/2 સ્ક્વેર. સમીકરણ નંબર 3. હવે આ બંનેની આપણે બાદબાકી કરી દઈએ, અર્થાત S2Pનો વર્ગ માઇનસ S1Pનો વર્ગ. તો D² કેન્સલ થઈ જશે. આનો વર્ગ કરી દઈએ તો શું થાય? X² વત્તા 2XD/2 અને વત્તા D²/4. આનો આપણે વર્ગ A વત્તા B હોલ સ્ક્વેર પ્રમાણે કરી દીધો. પછી માઇનસ આની વાત કરીએ તો ચલો આનું બી કરી દઈએ. તો X² માઇનસ 2XD/2 વત્તા D²/4 થઈ જશે. અહીંયા 2 અને 2 કેન્સલ, અહીં 2 અને 2 કેન્સલ, એટલે શું રહેશે? જુઓ,
ચલો આપણે સાદું રૂપ આપ્યું હતું તો S2P² - S1P² બરાબર એમાં જોયું તો જોઈ લો સેજ x² કેન્સલ થઈ જશે, d²/4 - d²/4 કેન્સલ એટલે xd વત્તા xd એટલે કેટલા રહેશે તો 2xd રહેશે. ચલો આ a² - b² જેવું સૂત્ર થયું તો આના પ્રમાણે સૂત્ર પ્રમાણે આનું શું લખાશે S2P - S1P બીજા કૌંસમાં S2P વત્તા S1P બરાબર 2xd. ચલો S2P - X1P બરાબર 2xd ભાગ્યા S2P વત્તા S1P થાય બરાબર. આને સમીકરણ નંબર 4 કરી દઈએ. આકૃતિ ઉપરથી તમે જુઓ તો S1P અને S2Pની કિંમત લગભગ કેપિટલ D જેટલી લઈ લેવાની. એટલે અહીં લખું છું કે ધારો કે બધી વસ્તુ આપણે ધારીને જ આગળ વધવાનું કે ધારો કે S1P અને S2Pનું મૂલ્ય કેપિટલ D જેટલું થાય માટે S1P વત્તા S2P બરાબર કેટલા થશે 2D થશે. તો આ જે કિંમત છે એ કિંમત આપણે અહીંયા મૂકી દઈએ તો S2P - S1P ઇઝ ઇક્વલ ટુ અહીંયા S આવશે 2xd ભાગ્યા 2d 2 કેન્સલ બરાબર એટલે આપણી પાસે શું રહેશે xd ભાગ્યા કેપિટલ D. પરંતુ તમે સૌ પ્રથમ પહેલું સમીકરણ શું લખ્યું હતું S2P - S1Pની જગ્યાએ શું લખ્યું n લેમ્બડા. તો અહીંયા બી S2P - S1Pની જગ્યાએ શું લખીશું n લેમ્બડા બરાબર xd ભાગ્યા કેપિટલ D. xના સૂત્રનો કરતા બનાવી દો જેને આપણે કહી દઈએ xn વડે બતાવી દઈએ તો xn બરાબર n લેમ્બડા કેપિટલ D ભાગ્યા આ સ્મોલ d અહીંયા આવી જશે બરાબર. આ અંતર કયું મળ્યું આપણને અહીંયાથી તે અહીં સુધીનું અંતર પણ એટલું ને એટલું નીચે બી તો હોય તો આખી જે છે એ આખી સલાખાને શું કહેવાય પહોળાઈ કહેવાય બરાબર અથવા તો મધ્ય બિંદુથી આપણે અહીં સુધીનું અંતર કરી શકીએ. ચલો હવે અહીંયા સેજ આકૃતિ ઉપર આવી જઈએ. આ પડદો હતો બરાબર. જોજો આકૃતિ ઉપર ફરીથી અહીં સેજ સમજો. અહીંયા આપણને કયું મળ્યું સહાયક વ્યતિકરણ. તો અહીંયા આપણે એક બીજી જો હંમેશા યાદ રાખવાનું કે સલાખાઓ કેવી હોય ખાસ જોજો. આ મધ્ય બિંદુ બરાબર, આ પ્રથમ સલાકા, આ બીજી સલાકા, આ ત્રીજી સલાકા, આ ચોથી સલાકા બરાબર. એટલે આના આટલું અંતર આપણે લઈ લઈએ x1, આટલું અંતર લઈ લઈએ આપણે x2, આટલું અંતર લઈ લઈએ આપણે x3. એવી રીતના લેવાય. તો હવે ખાસ ધ્યાન આપજો જો મારે બે સલાકાઓ વચ્ચેનું અંતર શોધવું હોય, જો ધારો કે મારે આ બે સલાકાઓ વચ્ચેનું અંતર શોધવું છે તો આખું અંતર કેટલું x3 અને આટલું અંતર કેટલું x2. તો આખા x3માંથી હું x2 બાદ કરી દઉં તો મને શું મળશે બે ક્રમિક સલાકાઓ વચ્ચેનું અંતર. એવી જ રીતના અહીંયા લખું છું કે જો મારે બે ક્રમિક સલાકાઓ વચ્ચેનું અંતર મેળવવું હોય તો અહીંયા લખું બે ક્રમિક શલાકા વચ્ચેનું અંતર. એના આપણે હું કહી દઉં છું x બાર કહી દઉં બરાબર. તો x બાર બરાબર શું લખાય xn+1 - xn. ચલો n+1 એટલે કેટલા તો આ જે સૂત્ર છે એમાં nની જગ્યાએ કેટલા મૂકી દેવાના n+1 બરાબર. એટલે અહીંયા લખીશું આપણે n+1 પછી લેમ્બડા કેપિટલ D બાય સ્મોલ d. એવી જ રીતના અહીં શું લખશું n લેમ્બડા કેપિટલ D બાય સ્મોલ d. અહીંયા શું રહેશે n+1 - n કોમન શું નીકળી ગયું લેમ્બડા કેપિટલ D બાય સ્મોલ d. n કેન્સલ એટલે એક વધ્યું તો x બાર બરાબર કેટલા થયા લેમ્બડા કેપિટલ D બાય સ્મોલ d. આ બે ક્રમિક સલાકા વચ્ચેનું અંતર પ્રાપ્ત થયું બરાબર. હવે જોજો આ ધારો કે એક પ્રકાશિત સલાકા
પછી આવશે અપ્રકાશિત શલાકા, પછી આવશે બીજી પ્રકાશિત શલાકા, ત્રીજી પ્રકાશિત શલાકા, ચોથી પ્રકાશિત શલાકા. બરાબર, એટલે મારે બે ક્રમિક એટલે કે શલાકાની ખાલી પહોળાઈ શોધવી હોય, આટલી પહોળાઈ શોધવી હોય, જો સહેજ ડાર્ક બતાવું તો ખ્યાલ આવશે. જો ફરીથી જ બતાવું. ચલો, આ પહેલાં પ્રકાશિત શલાકા આવશે, પછી અપ્રકાશિત શલાકા આવશે અને પછી પ્રકાશિત શલાકા આવશે, આવી રીતના. જો હું તમને સમજી દઉં. આ જે ડાર્ક પોર્શન છે પ્રકાશિત છે અને જ્યાં વ્હાઇટ કલરનું છે એ અપ્રકાશિત છે. પ્રશ્ન એવું પૂછ્યું છે દરેકની પહોળાઈ કેવી હોય? સરખી હોય. હવે પ્રશ્ન એવું પૂછ્યું છે શલાકાની પહોળાઈ શોધો. શલાકાની પહોળાઈ એટલે આટલી મારે શોધવાની છે, ખાસ ધ્યાન આપજો. બરાબર, હવે આટલેથી આટલે સુધીનું મૂલ્ય મને ખબર છે, કેટલું? x12. પણ મારે તો કેટલું શોધવાનું? ધારો કે આટલું જ શોધવાનું છે, ખાસ જોજો. બરાબર, તો x12ના અડધા કરી દઉં એટલે મને શું મળી જાય? શલાકાની પહોળાઈ. એટલે જો મારે શલાકાની પહોળાઈ શોધવી હોય તો x12ના શું કરી દેવા પડે? અડધા. તો એ મને મળી જશે λD/2D. તો આ મને મળ્યું શલાકાની પહોળાઈ. તો આ રીતના આપણે બે ક્રમિક શલાકા વચ્ચેનું અંતર પણ શોધી શકીએ અને શલાકાની પહોળાઈ પણ શોધી શકીએ છીએ. આજના લેક્ચર માટે આટલું. આ પ્રશ્ન પણ ખૂબ જ અગત્યનો છે, દરેક જણા તૈયાર કરી દેજો. બાકીનું આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. થેન્ક યુ.